જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ કે જે મિત્રો જીએસઆરટીસી કંડક્ટર અને ડ્રાઈવરની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એવા મિત્રો માટે ખાસ રોડ સેફ્ટીના વન લાઇનર પ્રશ્નો। તો મિત્રો આની પહેલાં આપણે આ રોડ સેફ્ટીના 5 ભાગ જોયેલા છે અને મિત્રો આજે આપણે જોવાના છીએ ભાગ 6 અને મિત્રો એમાં આપણે પરીક્ષાલક્ષી રોડ સેફ્ટીના 25 જેટલા વન લાઇનર પ્રશ્નો જોવાના છીએ। તો ચાલો મિત્રો હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો મિત્રો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો હવે આગળ વધીએ અને પ્રશ્નોની શરૂઆત કરીએ। પ્રશ્ન પહેલો જોઈએ, મોટર વ્હીકલ એક્ટ મુજબ ટ્રાફિક સિગ્નલ કે ચિહ્નોની અવજ્ઞા એટલે કે નિયમ ભંગ કરવા બદલ કઈ કલમ હેઠળ દંડ થાય છે? તો મિત્રો એ કલમ છે કલમ નંબર 177A। મિત્રો થોડીક આપણે અહીંયા પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ છે કે મોટરનું એવું લખેલું છે, પણ મિત્રો એવું નથી। શું છે તો કે મોટર વ્હીકલ એક્ટ મુજબ એમ છે। ઓકે, ચાલો પ્રશ્ન બીજો જોઈએ। જીએસઆરટીસી બસ અકસ્માત નિવારણ માટે બસના કયા ભાગની ચકાસણી રોજ સવારે ડ્રાઈવર અને મિકેનિક દ્વારા થવી અનિવાર્ય છે? તો મિત્રો એ છે બ્રેક, ત્યાર પછી સ્ટિયરિંગ, ટાયર અને લાઇટ્સની મિત્રો દરરોજ ચકાસણી થવી જોઈએ। પ્રશ્ન ત્રીજો જોઈએ, રોડ સાઇન બોર્ડ પર વાદળી રંગના ગોળ ચિહ્નની અંદર જમણી બાજુ વળતો તીર હોય તો તે શું સૂચવે છે? તો મિત્રો એ સૂચવે છે કે ફરજિયાત જમણી બાજુ વળો, એટલે કે મિત્રો આપણે ફરજિયાત જમણી બાજુ જ વળવાનું છે। મિત્રો એનો સિમ્બોલ આપેલો છે, જો વાદળી રંગ એટલે કે બ્લુ કલરના ગોળાની અંદર એક જમણી બાજુ વળેલો તીર દર્શાવેલો છે, એટલે કે એરો દર્શાવેલો છે। પ્રશ્ન ચોથો જોઈએ, જો હાઈવે પર બસ બ્રેકડાઉન થઈ જાય તો ડ્રાઈવર અને કંડક્ટરે સેફટી માટે કઈ લાઇટ ચાલુ કરવી જોઈએ? તો મિત્રો ચારેય ઇન્ડિકેટર એક સાથે એટલે કે હેઝાર્ડ લાઇટ ચાલુ કરવી જોઈએ। મિત્રો આ ચારેય ઇન્ડિકેટર એક સાથે ચાલુ કરવા એને કહેવામાં આવે છે હેઝાર્ડ લાઇટ। પ્રશ્ન પાંચમો જોઈએ, લાંબા અંતરની જીએસઆરટીસી રૂટ બસમાં કંડક્ટરની સીટ સામાન્ય રીતે ક્યાં હોય છે? તો મિત્રો એ હોય છે બસના પાછળના દરવાજાની નજીક। ક્યાં હોય મિત્રો? તો કે બસનો જે પાછળનો દરવાજો હોય ત્યાં એ દરવાજાની નજીક હોય છે। અને મિત્રો હાલમાં જે નવી જીએસઆરટીસી બસો આવેલી છે મિત્રો એમાં ડ્રાઈવરની નજીક પણ હોય છે। પ્રશ્ન છઠ્ઠો જોઈએ, રાત્રિના સમયે ડ્રાઇવિંગ કરતી વખતે ગ્લેર, મિત્રો આ ગ્લેર એટલે શું? તો કે આંખો અંજાઈ જવી। મિત્રો આ ગ્લેરથી બચવા માટે ડ્રાઈવરે ક્યાં જોવું જોઈએ? તો કે મિત્રો રસ્તાની ડાબી બાજુની જે સફેદ લાઈન હોય છે મિત્રો ત્યાં જોવું જોઈએ। અને મિત્રો આ સફેદ લાઈન હોય એને કહેવામાં આવે છે ફોગ લાઇન્સ। પ્રશ્ન સાતમો જોઈએ, બસના કંડક્ટરે ડેપોમાંથી બસ રૂટ પર રવાના થતાં પહેલાં કયા રજિસ્ટર કે બુકમાં એન્ટ્રી કરાવવી પડે છે? તો મિત્રો એ છે લોગ બુક અથવા તો મિત્રો એને કહેવામાં આવે છે વે બિલ। પ્રશ્ન આઠમો જોઈએ, લાલ ત્રિકોણની અંદર એક માણસ પાવડો લઈને કામ કરતો હોય તેવું ચિત્ર શું દર્શાવે છે? તો મિત્રો એ દર્શાવે છે કે આગળ રસ્તા પર માણસો કામ કરી રહ્યા છે, એટલે કે મેન એટ વર્ક। મિત્રો એનું સિમ્બોલ આપેલું હશે, જો ત્રિકોણ છે, લાલ કલરની મિત્રો બોર્ડર છે, એની અંદર મિત્રો એક માણસ પાવડો લઈને કામ કરી રહ્યો છે એવું દર્શાવેલું છે। પ્રશ્ન નવમો જોઈએ, મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ કંડક્ટર લાયસન્સની જરૂરિયાત અંગેની જોગવાઈ કરે છે? તો મિત્રો એ છે કલમ નંબર 29। પ્રશ્ન 10મો જોઈએ, આરસી બુકનું પૂરું નામ શું છે? તો મિત્રો એનું પૂરું નામ છે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ।
પ્રશ્ન 11મો જોઈએ, મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ અકસ્માતનો ભોગ બનેલા લોકોને વળતર આપવાની જોગવાઈ છે? તો મિત્રો એ છે કલમ નંબર 165થી લઈ અને 176, અને મિત્રો એને કહેવામાં આવે છે ક્લેમ્સ ટ્રિબ્યુનલ. પ્રશ્ન 12મો જોઈએ, ટ્રાફિક કંટ્રોલ કરવા માટે રસ્તા પર મૂકવામાં આવતા નારંગી અને સફેદ રંગના શંકુ આકારના સાધનને શું કહેવાય છે? તો મિત્રો એને કહેવામાં આવે છે ટ્રાફિક કોન, અને મિત્રો એનું સિમ્બોલ પણ આપણે અહીંયા નીચે આપેલું છે, તમે જોઈ લો મિત્રો. જો આને કહેવામાં આવે છે ટ્રાફિક કોન. પ્રશ્ન 13મો જોઈએ, જો કોઈ મુસાફર બસમાં મુસાફરી દરમિયાન ચાલુ બસે બારીમાંથી હાથ કે માથું બહાર કાઢે તો કંડક્ટરે સેફટી માટે શું કરવું જોઈએ? તો મિત્રો આવા સમયે કંડક્ટરે મુસાફરને ટોકવો જોઈએ અને આવી જોખમી પ્રવૃત્તિ તરત બંધ કરાવવી જોઈએ. પ્રશ્ન 14મો જોઈએ, અકસ્માત સમયે જો કોઈ મુસાફરનું હાડકું તૂટી ગયું હોય તો પ્રાથમિક સારવારમાં કયો નિયમ લાગુ પડે છે? તો મિત્રો આવા સમયે તૂટેલા અંગને હલનચલન થતું અટકાવવા માટે લાકડી કે પાટિયાનો ટેકો આપવો જોઈએ. પ્રશ્ન 15મો જોઈએ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે નેશનલ હાઈવેની દેખરેખ અને નિર્માણ કઈ સંસ્થા કરે છે? તો મિત્રો એ કરે છે NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. પ્રશ્ન 16મો જોઈએ, રાત્રિના સમયે હાઈવે પર વ્હીકલ બ્રેકડાઉન થાય ત્યારે બસથી કેટલે દૂર રિફ્લેક્ટિવ સેફ્ટી ટ્રાયેંગલ એટલે કે લાલ ત્રિકોણ મૂકવો જોઈએ? તો મિત્રો બસની પાછળ અંદાજે 20થી 50 મીટર દૂર મૂકવો જોઈએ. મિત્રો શા માટે મૂકવો જોઈએ? તો કે પાછળથી જે વાહન આવે છે મિત્રો એને અગાઉથી જ એની જાણ થઈ જાય એ માટે કે મિત્રો કે આગળ કોઈક વાહન છે પણ એ કેવું છે તો કે ખરાબ પડેલું છે, બગડેલું પડેલું છે. મિત્રો એનો સિમ્બોલ પણ આપણે જો આપેલો જ છે. તો મિત્રો જો આ ગાડી છે 4 વ્હીલ એમાં કંઈક ખામી સર્જાણી છે અને મિત્રો એટલા માટે એની પાછળ જો મિત્રો આ લાલ ત્રિકોણ મૂકવામાં આવેલું છે. પ્રશ્ન 17મો જોઈએ, ભારતીય રસ્તાઓ પર ડિવાઈડર વચ્ચે રાખવાનો મુખ્ય હેતુ શું છે? તો મિત્રો એ છે કે સામસામે આવતા વાહનોને એકબીજા સાથે અથડાતા રોકવા માટે. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગતો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને મિત્રો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા મિત્રો આપણે કમ્પ્યુટરના વન લાઇનર પ્રશ્નો પણ મૂકીએ છીએ અને મિત્રો એ આપણે જે છે કેટલા પ્રશ્નો રોજ જોઈએ છે તો કે 25 જેટલા પરીક્ષાલક્ષી વન લાઇનર પ્રશ્નો મૂકીએ છીએ. અને મિત્રો આપણે રોજે રોજનું કરંટ અફેર્સ પણ મૂકીએ છીએ. તો મિત્રો જો તમારે એ વિડીયો હજી પણ જોવાના બાકી છે તો મિત્રો જોઈ લેજો. પ્રશ્ન 18મો જોઈએ, લાલ ત્રિકોણની અંદર એક સિંગલ વાંકો ચૂકો એરો છે. શું છે મિત્રો? લાલ ત્રિકોણ આપેલું છે અને એની અંદર મિત્રો એક વાંકો ચૂકો એરો છે જે જમણી બાજુ વળતો હોય તે શું સૂચવે છે? તો મિત્રો એ સૂચવે છે કે જમણી બાજુ તીવ્ર વળાંક છે. મિત્રો અહીંયા આપણે એનું સિમ્બોલ પણ જોઈ શકીએ છીએ. મિત્રો આને કહેવામાં આવે છે રાઈટ હેરપિન બેન્ડ. એટલે કે મિત્રો જો આવી રીતનો એરો આપેલો હોય આપણને આવા લાલ બોર્ડરની અંદર ત્રિકોણ છે મિત્રો, લાલ બોર્ડરવાળું, અને મિત્રો એની અંદર આવી રીતનો એક એરો આપેલો હોય તો મિત્રો આપણે સમજવાનું કે આગળ તીવ્ર વળાંક છે. મિત્રો પ્રશ્ન 19મો જોઈએ, જો કોઈ વાહનની બ્રેક ફેલ થઈ જાય તો ડ્રાઈવરે વાહનને નિયંત્રિત કરવા પ્રાથમિક રીતે શું કરવું જોઈએ? તો મિત્રો આવા સમયે ડ્રાઈવરે કરવું જોઈએ કે એક પછી એક ગિયર ડાઉન કરવા અને હેન્ડ બ્રેકનો ધીમેથી ઉપયોગ કરવો જોઈએ. મિત્રો એક સાથે એક જ ઝટકામાં આપણે હેન્ડ બ્રેક મારવાની નથી, પણ કેવી રીતના મારવાની છે તો કે ધીમે ધીમે મારવાની છે. પ્રશ્ન 20મો જોઈએ, લાલ ત્રિકોણની અંદર સાયકલનું ચિત્ર દોરેલું હોય તો તેનો અર્થ શું થાય? તો મિત્રો એનો અર્થ થાય કે આગળ સાયકલ ક્રોસિંગ છે. મિત્રો સિમ્બોલ આપેલું છે કે લાલ કલરનો એક ત્રિકોણ છે અને મિત્રો એની બોર્ડર કેવી છે તો કે લાલ છે અને મિત્રો વચ્ચે સાયકલ દોરેલી છે. ઓકે. પ્રશ્ન 21મો જોઈએ,
રોડ સાઇન બોર્ડ પર લાલ ગોળ વર્તુળની અંદર ટ્રકનું ચિત્ર દોરેલું હોય અને તેના પર લાલ લીટો હોય તો તેનો અર્થ શું થાય? તો મિત્રો લાલ કલરની બોર્ડરવાળું એક વર્તુળ અને એની અંદર ટ્રકની નિશાની અને મિત્રો એની ઉપર એક લાલ લીટો મારેલો હોય તો મિત્રો એનો અર્થ થાય કે ભારે વાહનો અથવા તો ટ્રક માટે પ્રવેશ પ્રતિબંધિત છે. સોરી મિત્રો, એનું આપણે સિમ્બોલ પણ જોઈ લઈએ. લાલ કલરની બોર્ડર છે મિત્રો વર્તુળની, વચ્ચે ટ્રક છે અને એની ઉપર એક લાલ લીટો મારેલો છે. પ્રશ્ન 22મો જોઈએ. ટ્રાફિક સાઇનમાં લાલ વર્તુળની અંદર જમણી બાજુ વળતો અને તેના પર લાલ લીટો હોય તો તે શું સૂચવે છે? તો મિત્રો એ સૂચવે છે કે જમણી બાજુ વળવાની મનાઈ છે, એટલે કે મિત્રો આપણે આ બાજુ જવાનું નથી. મિત્રો સિમ્બોલ જોઈ લઈએ. જો લાલ કલરનો એક વર્તુળ છે એની અંદર જમણી બાજુ વળેલો તીર એટલે કે એરો છે અને મિત્રો એની ઉપર એક લાલ લીટો મારેલો છે. પ્રશ્ન 23મો જોઈએ. રસ્તા પર ત્રિકોણની અંદર દોડતા બાળકનું ચિત્ર હોય તો તે શું સૂચવે છે? તો મિત્રો એ સૂચવે છે કે આગળ શાળા છે, વાહન ધીમું કરો. મિત્રો આપણે સિમ્બોલ જોઈએ કે એક લાલ કલરનું ત્રિકોણ છે અને મિત્રો એની વચ્ચે એક બાળક દોડતું હોય એવું દર્શાવેલું છે. તો મિત્રો આપણે સમજવાનું કે આગળ શાળા છે એટલે આપણે આપણું વાહન ધીમું કરી નાખવાનું. પ્રશ્ન 24મો જોઈએ. બસમાં અગ્નિશામક સિલિન્ડર પર કયો કલર કોડ અથવા તો ગેસ સામાન્ય રીતે વાહનો માટે બેસ્ટ મનાય છે? મિત્રો ફરીથી આપણે આ પ્રશ્ન જોઈએ કે બસમાં અગ્નિશામક સિલિન્ડર પર કયો કલર કોડ અથવા ગેસ સામાન્ય રીતે વાહનો માટે બેસ્ટ મનાય છે? તો મિત્રો એ છે ABC ડ્રાય પાવડર અથવા તો CO2 ટાઈપ. પ્રશ્ન 25મો જોઈએ. ડ્રાઇવિંગ કરતી વખતે RSI ટેકનિકનો ઉપયોગ શેના માટે થાય છે? તો મિત્રો એ થાય છે રોડ સેફ્ટી ઇન્ડિકેટર્સ એટલે કે રોડ સેફ્ટી નિયમોનું પાલન. તો મિત્રો આ હતા પરીક્ષાલક્ષી રોડ સેફ્ટીના 25 જેટલા વન લાઇનર પ્રશ્નો. તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને કોમેન્ટ કરી દો. અને મિત્રો હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો મિત્રો અત્યારે બસ અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.